આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। હવામાન વિભાગ દ્વારા કચ્છ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટની સાથે હીટવેવની આગાહી। અમદાવાદ અને કચ્છમાં પણ 43 થી 44 ડિગ્રી ગરમીની શક્યતા। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ હવાના કારણે અસહજ સ્થિતિ બની રહેશે। 1 મે સુધી રાજ્યમાં તાપમાનનો પારો 40 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાનું પૂર્વાનુમાન। પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફ પવન ફૂંકાતા હોવાના કારણે ગરમી વધી। એસવીપી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોબોટિક ક્લીનર્સ ઉમેરાયા। મુસાફરોને વધુ સ્વચ્છ અને ટેકનોલોજી સજ્જ માહોલ મળશે। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ માટેનો પહેલો રાઉન્ડ જાહેર કરાયો। ડીઓનો આદેશ। પ્રથમ રાઉન્ડમાં 13,295 ને પ્રવેશ। બધી બેઠકો ભરાય તો પણ અડધા વંચિત રહેશે। ગરીબ અને મધ્યમ વર્ગ માટે ધોરણ 1માં ખાનગી શાળામાં શિક્ષણ માટે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ પ્રવેશ મળે છે। તેમજ આરટીઈમાં સોમવારે જ પહેલો રાઉન્ડ જાહેર કરાયો છે, જેમાં રાજકોટ શહેરમાં 4,453 માંથી 4,439 સીટ ઉપર બાળકોને એલોટમેન્ટ અપાયું છે। ભાવનગરમાં વૈશાખ માસના આરંભે ગરમીનો પારો સડસડાટ વધીને 42.2 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। એક જ દિવસમાં તાપમાનમાં 5 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થયો છે। 22 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો છે। છેલ્લા એક સપ્તાહના તાપમાનની વાત કરીએ તો 23 એપ્રિલે 40.8 ડિગ્રી, 24 એપ્રિલે 39 ડિગ્રી, 25 એપ્રિલે 37.8 ડિગ્રી, 26 એપ્રિલે 40.4 ડિગ્રી અને 27 એપ્રિલે 37.2 ડિગ્રી અને 28 એપ્રિલે 42.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે લૂથી બચવા માટે કેટલાક સૂચનો પણ જારી કર્યા છે। તાજેતરમાં સંપન્ન થયેલ ઉનાળુ વાવેતરમાં ભાવનગર જિલ્લાના કુલ વાવેતરમાં તળાજા તાલુકાનો જ હિસ્સો લગભગ 40% જેટલો થવા જાય છે। ખાસ કરીને બાજરી, મગફળી, તલ અને ઘાસચારાનું સર્વાધિક વાવેતર થયું છે, જેમાં મુખ્ય પાકોના વાવેતરમાં બાજરી, મગફળી અને તલનું તળાજામાં સૌથી વધુ વાવેતર થયું છે। તળાજા વિસ્તારને શેત્રુંજી નહેર સિંચાઈનો વધુ લાભ મળતો હોય જિલ્લાના કુલ અંદાજિત 53,600 હેક્ટરના ઉનાળુ વાવેતરમાં તળાજાનો હિસ્સો 20,307 હેક્ટરનો રહ્યો છે। જિલ્લાના કુલ વાવેતરના લગભગ 40% થવા જાય છે। ચોમાસુ સિઝનમાં સારા વરસાદની સ્થિતિએ સરેરાશ 4,38,000 હેક્ટરનું વાવેતર થાય છે। ખેતીવાડી અંગેના પ્રાપ્ત છેલ્લા આંકડા મુજબ ચાલુ વર્ષે મુખ્યત્વે તેમજ બાજરી 4,385 હેક્ટર, મગફળી 3,939 હેક્ટર, તલ 2,590 થયા છે, જે જિલ્લામાં સૌથી વધુ છે, જ્યારે ઘાસચારો પણ સૌથી વધુ 7,074 હેક્ટરમાં થયેલ છે। અન્ય પાકોનું 393 હેક્ટરમાં વાવેતર થયું છે। મે મહિનાના પ્રથમ સપ્તાહથી જ અનેક રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। ગુજરાતના સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં કમોસમી વરસાદની છે આગાહી। અંબાલાલ પટેલે કહ્યું કે મેના પ્રથમ સપ્તાહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। આના કારણે મે મહિનાના રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે, આંધી અને પવનનો માહોલ રહેશે। જે મહિનામાં ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે। 8 મેની આસપાસ ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે। ગાંધીનગરમાં મંગળવારે સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ હતી। શહેરનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઊંચું તાપમાન કહી શકાય। આ સાથે જ લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું।
બાયડ ગામમાં આવેલા ફૂલબાઈ માતાજીના મંદિરે 84 હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના 84 હવનનું આયોજન શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। હવન, મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। માતાજીના ધાર્મિક પ્રસંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો। બાયડ ગામમાં આવેલા ફૂલબાઈ માતાજીના મંદિરે 84 હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીના 84 હવનનું આયોજન શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। હવન, મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો। માતાજીના ધાર્મિક પ્રસંગે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર રહ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો। ખાદ્ય તેલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેને કારણે 68 વર્ષમાં પહેલીવાર સિંગ તેલ અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ એક સરખો થઈ ગયો હોવાનું વેપારીઓનું કહેવું છે। મંગળવારે સિંગ તેલમાં ડબ્બે ₹15 અને કપાસિયામાં તેલમાં ₹10નો ઘટાડો થતા ડબ્બાનો ભાવ 2350 થઈ ગયો છે। હવામાન વિભાગે આજે રાજ્યમાં 4 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે, જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ, જ્યારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટમાં આજે ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે દક્ષિણ પાકિસ્તાન પર એક સિસ્ટમ બની છે, જેથી 3 થી 9 મેના રોજ માવઠું થશે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ કચ્છમાં અસર રહેશે। ગાજવીજ, તોફાની પવન પણ જોવા મળી શકે, તો ખેડૂતોએ પણ સાવચેતી રાખવી જોઈએ, જેથી તૈયાર પાકને બગડતો અટકાવી શકાય। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે 1 વર્ષ માટેના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડેટા સાયન્સ કોર્સની કુલ 30 બેઠકો પ્રવેશ માટેની જાહેરાત કરાઈ છે। તે માટે ઉમેદવારો વેબસાઇટ પર 1 મેથી 8 જૂન સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે। તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।